નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ અહીં વરસાદી માહોલ છવાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડક વધી છે. ગોતા, પ્રહલાદનગર, શિવરજનીમાં વરસાદ થયો. સાથે સાથે વસ્ત્રાપુર, બોપલ અને બોડકદેવ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે 3 દિવસ સતર્કતાની આગાહી કરી હતી. 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી હતી. આગાહીના પગલે સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વહેલી સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો વરસાદ આવતા વાતાવરણ પણ ઠંડુ બન્યું છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવતા ઠંડક પણ વધી ગઈ છે. મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. હવામાન વિભાગે 3 ડિસેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે તેવી આગાહી અગાઉથી જ કરી છે અને તેવામાં વરસાદ આવતા ઠંડીમાં પણ વધારો થયો છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. મોડાસા તાલુકામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. મોટી ઇસરોલ, જીવણપુર, મરડિયા ગામમાં વરસાદનું આગમન થયું. શિયાળામાં વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. રવિ સિઝનમાં વાવણીમાં પણ સમસ્યાની ભીતિ છે. ઘઉં, રાયડો, મકાઈ સહિતના પાકોની અત્યારે વાવણી ચાલી રહી છે અને વાવણી સમયે જ વરસાદનું આગમન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. પાછલા 1 મહિનાની અંદર આ બીજી વખત કમોસમી માવઠું પડી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. વાવણીનો અત્યારે સમયગાળો છે અને તેવામાં વરસાદ આવતા તેમનો પાક બગડી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ફરી કમોસમી વરસાદ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. માવઠાથી રવિ પાકને નુકસાન થવાની ભીતિ છે. મગફળીના તૈયાર પાક બગડવાની શક્યતા છે. મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે અને અત્યારે હાલ જે રીતે વરસાદ પડી રહ્યો છે તેના કારણે આ તૈયાર પાકમાં વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે. ફરી એકવાર કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. થોડા સમય પહેલા જ કમોસમી જે માવઠું પડ્યું હતું તેના મારથી ખેડૂતો હજુ તો બેઠા નથી થયા. ત્યાં ફરી એકવાર આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોની પરેશાનીઓ વધી છે. તો આ તરફ સાબરકાંઠાના હિંમતપુરામાં પણ માવઠું પડ્યું. રાત્રે ભારે પવન સાથે અહીં વરસાદ વરસ્યો. હિંમતપુરમાં ભારે પવનને કારણે લગ્નના મંડપને પણ નુકસાન થયું છે. હિંમતપુરમાં સવારથી જ ઝરમર વરસાદ પડી રહ્યો છે. પવન પણ તીવ્ર હતો અને તેના કારણે લગ્નનો મંડપ પણ ઉડી ગયો. લગ્નના મંડપને પણ નુકસાન થયું છે. સાબરકાંઠાના હિંમતપુરામાં ગઈકાલે રાતથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો મોડી રાત્રે પંચમહાલના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં સવારથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે. શિયાળામાં વરસાદ થતા રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે. જે રીતે વાતાવરણ બગડી રહ્યું છે તેના કારણે રોગચાળાની પણ ભીતિ લોકોને સેવાઈ રહી છે. જિલ્લામાં સવારથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પાકમાં નુકસાનની સાથે સાથે આ વાતાવરણ અનેક બીમારીઓને પણ નોતરી શકે છે અને તેના કારણે જ ખેડૂતોથી માંડીને સામાન્ય લોકો સુધી સૌ કોઈ પરેશાન થયા છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમખેડા અને ગરબાડામાં વરસાદની શરૂઆત થઈ. વહેલી સવારથી જ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શિયાળામાં વરસાદ ચિંતા બેસી ગઈ છે. દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે. સુરત શહેરમાં રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો. વહેલી સવારે સુરતમાં ફરીથી વરસાદની શરૂઆત થઈ છે. બારડોલી, કીમ, કોસંબા, કામરેજ અને પલસાણામાં વરસાદ પડી રહ્યો છે. ભર શિયાળે વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેડૂતોને પાક નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે. તો સુરતમાં મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સવારે ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો. ગીર સોમનાથમાં રાત્રે પવન સાથે વરસાદ પડ્યો. ઉનામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. માવઠાએ ફરી ખેડૂતોને રડાવ્યા છે. પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો છે. પાક નુકસાનની ભીતિને લઈને ખેડૂતો ચિંતાતુર થયા છે.
તો ગોંડલમાં મોડી રાત્રે કમોસમી વરસાદ થયો. રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો. શિયાળામાં વરસાદ થતા ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતાગ્રસ્ત થયા છે. તેમના ખેતરમાં જે ઊભો પાક છે તે હવે વાવણી માટે તૈયાર થઈ ગયો છે. કાપણી માટે આ પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ જે રીતે વરસાદી માહોલ બની રહ્યો છે એવામાં પાકને કાપીને તેને સુરક્ષિત રાખવાની ચિંતા પણ ખેડૂતોને સતાવી રહી છે. પવનની ગતિ પણ વધુ રહેશે તેવી આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 1 અને 2 ડિસેમ્બરે ભારે વરસાદ પડશે. 3 દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. ન માત્ર માવઠું પરંતુ પવનની ગતિ પણ તેજ રહેશે. મોડી સાંજે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. શિહોર સહિત કેટલાય ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ શરૂ થયો. સવારથી જ સમગ્ર પંથકના વાતાવરણમાં કમોસમી વરસાદની અસર જોવા મળી. એક બાજુ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે, તો બીજી બાજુ કમોસમી વરસાદના આગમનને લઈને જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે જો માવઠાનો વધુ પડતો માર ખેડૂત પર પડશે તો માંડ ઊભા થયેલા ખેડૂતની કમર ફરી ભાંગી જશે. હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભરૂચના અંકલેશ્વર અને હાસોડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં મોડી સાંજે ઝરમર વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદના આગમનને લઈને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. રાજ્યમાં 3 દિવસ ભારે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. 1 ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદ થશે, તો 2 ડિસેમ્બરના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાં કેટલો વરસાદ પડશે તેની વાત કરીએ તો 1 ડિસેમ્બરે સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો 2 ડિસેમ્બરે સાબરકાંઠા, છોટાઉદેપુર, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની સાથે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. पूरे गुजरात में आज से 2 तारीख तक बारिश होने का संभावना है. मोस्टली आज जो 30 नवंबर में आज लाइट टू मॉडरेट ट्रेन सौराष्ट्र में और साउथ गुजरात में कहीं कहीं हो सकता है और नॉर्थ गुजरात में भी कहीं एक आध जगह में होने का संभावना है. વરસાદની સાથે થંડર સ્ટ્રોમના કારણે ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતો દ્વારા કૃષિ પાકને સલામત જગ્યા પર મૂકવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. थंडरस्टॉर्म एक्टिविटी रहेगा, लाइटनिंग भी होने का संभावना है आज रात से और हवा भी कुछ क्षण के लिए हवा भी चल सकती है, जैसे 40 किलोमीटर पर आवर से भी ज़्यादा जा सकता है. कन्वेक्शन का टाइम में जनरली हवा ज़्यादा जाता है, तो वो सारे का लेके एक्शन लेना जरूरी है. રાજ્યમાં 3 દિવસ વરસાદી માહોલ છે. કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો વરસાદની આગાહીને પગલે ખેડૂતો માટે પણ એલર્ટ જાહેર કરાયું છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકસાન પેટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે વધુ 531 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે, જેના માટે 6 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન થયું. ત્યારે બાકી રહેલા જિલ્લાના 37 તાલુકા અને 1530 ગામ માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે વધારાના 531 કરોડ રૂપિયાની મદદ જાહેર કરી, જેમાં ખેડૂતોને મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 6800 રૂપિયાનું વળતર ચૂકવાશે. કોઈને અડધો હેક્ટર જમીન હશે તો તેઓને 4000નું વળતર મળશે. આ સહાય પેકેજ અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરાના 7.65 લાખ હેક્ટર વિસ્તાર માટે જાહેર કરાયું છે. નમૂનો 8 તલાટીનો વાવેતરનો દાખલો, ગામના નમૂના 7-12, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ, IFSCનો કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુકની નકલ, આ પ્રકારની કેટલીક પોર્ટલમાં તેમણે માહિતીઓ અને વિગતો પણ ભરવાની રહેશે.
9 જિલ્લા માટે જાહેર થયેલા સહાય પેકેજ માટે 24 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્ર પરથી નિઃશુલ્ક અરજી કરી શકશે. એ ગામની અંદર જે ખેતર હોય એ ખેતરના રેઇનફોલ હોય અને જે નુકસાન થયું હોય એ પ્રકારે થતું હોય છે. એમાં એકમનો વિષય ગામડામાં ખેતી જે છે એ ખેતીમાં બાજુવાળા નુકસાન કોઈ વાર ન થયું હોય, પાણી ન નીકળતું હોય, આ બાજુ તો નીકળતું, તો જેને પણ સર્વેના આધારે એ ખેડૂતોને મળવા પાત્ર છે એમને એ પ્રકારે મળશે. અગાઉ રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લા માટે 587 કરોડનું પેકેજ જાહેર કરાયું હતું. સરકારના દાવા પ્રમાણે 587માંથી 155 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે. ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. જામનગરમાં લગ્ન પ્રસંગનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વરરાજાને લઈને ઘોડી ફરાર થઈ ગઈ હોય તેવું જોવા મળ્યું. વરઘોડા સમયે વરરાજા ઘોડા પર સવાર હતા. ઘોડી વરરાજાને જ લઈને ફરાર થઈ ગઈ. લગ્નમાં ઘોડી વરરાજાને લઈને ફરાર થઈ જતા દોડાદોડી મચી ગઈ. ફટાકડાના અવાજથી ઘોડી ભડકી અને સવાર વરરાજાને લઈને ફરાર થઈ ગઈ. તો ફટાકડાના અવાજથી ઘોડી ભડકી ગઈ અને વરરાજાને લઈને ઘોડી ફરાર થઈ ગઈ. તો બંને તસવીરો આપ જોઈ રહ્યા છો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. વરઘોડા સમયે જ્યારે વરરાજા ઘોડી પર સવાર હતા ત્યારે ફટાકડો ફૂટતા ઘોડી ભડકી ગઈ હતી અને તે વરરાજાને લઈને બીજી દિશા તરફ ભાગી નીકળી હતી. અહીં જે હાજર લોકો હતા તેઓ પણ ડરી ગયા હતા થોડીક વાર માટે. મોરબી પાલિકાના પ્રમુખના પતિની હેરાનગતિનો આક્ષેપ સાથે કર્મચારીઓ રજા પર ઉતરી ગયા છે. પાલિકા પ્રમુખના પતિ કરમસિંહ પરમારની સામે આક્ષેપ છે. જન્મ મરણ દાખલા વિભાગમાં બેસીને હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ છે. એક કર્મચારીને અપશબ્દો બોલીને હેરાનગતિ કરી મોરબી પાલિકાના કર્મચારી 10 દિવસની રજા પર ઉતરી ગયા છે. તો હેરાનગતિના આક્ષેપ સાથે રજા પર ઉતરી ગયા છે કર્મચારી. પાલિકાના પ્રમુખના પતિની હેરાનગતિનો આક્ષેપ છે. જન્મ મરણના દાખલાના વિભાગમાં બેસે છે પાલિકા પ્રમુખના પતિ અને અહીં તેઓ કર્મચારીઓને પરેશાન કરે છે. કર્મચારીને અપશબ્દો બોલીને તેની હેરાનગતિ કરે છે. આ વાતનો વિરોધ દર્શાવવા માટે મોરબી પાલિકાના કર્મચારી 10 દિવસની રજા પર ઉતરી ગયા છે. સુરતના અડાજણમાં સોનાના બિસ્કિટના નામે છેતરપિંડીના કેસમાં પોલીસે આરોપી વિરેશ તરસરિયા અને તેના મામાની ધરપકડ કરી છે. આ આરોપીઓ ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપીને 23 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ કેસમાં પોલીસે 6 આરોપીઓની સામે ફરિયાદ નોંધી હતી. તરસરિયા ગેંગે આવી મોડસ ઓપરેન્ડીથી સુરતમાં ઘણા લોકોની સાથે છેતરપિંડી કરી છે. સોનામાં માર્કેટ ભાવ કરતાં 10,000 રૂપિયા ઓછા આપવાની લાલચ આપીને 6 લોકોની સાથે 23 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આગળ જોઈશું અન્ય સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. રાજકોટના મેયરના વોર્ડ નંબર 12માં રાતોરાત 115 મકાન કપાતમાં આવતા લોકો રસ્તા પર આવી ગયા. ધ્રુસકે ધ્રુસતે રડતા લોકોએ સરકારને આજીજી કરી.
રાજકોટમાં રાતોરાત રહીશો બેઘર થાય તેવો ઘાટ સર્જાયો છે. વોર્ડ નંબર 12માં અંકુર રોડ પર ટીપી રોડ નીકળતા 115 ઘર કપાતમાં જવાની નોટિસ ફટકારી તો લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. સ્થાનિકોને આ વાતની જાણ થતાં જ લોકો રસ્તા પર આવી ગયા હતા. રડતા રડતા લોકોએ નિસાસા નાખ્યા કે અમારા છોકરા રખડી જશે, ગમે તે થાય પણ અમે અમારા ઘર છોડવાના નથી. જો કે વિરોધ કરતા 5 મહિલાઓની તબિયત લથડી જતા તેમને હોસ્પિટલ ખસેડાઈ. રાજકોટના મેયરના વોર્ડ નંબર 12 અંકુર રોડ પર પાછલા 30 વર્ષથી લોકો રહે છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે અચાનક નકશો બદલીને મોટા માથાઓને બચાવવા માટે નાના માણસોના ઘર તોડવામાં આવી રહ્યા છે. ત્યારે રહીશોનું ઘર કપાતના નામે છીનવી લેવાનો પડઘો ગાંધીનગરમાં પડે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બોત્સવાના સહિત દક્ષિણ આફ્રિકા અને તેની આસપાસના દેશોમાંથી કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે. આ દેશોમાંથી જ રો હીરા ગુજરાતમાં આયાત કરવામાં આવતા હતા. ઓમિક્રોન વેરિયન્ટને લઈને હીરાના ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે. જોકે હીરા ઉદ્યોગના અગ્રણી અને GJEPCના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે નવા વેરિયન્ટના આગમનને લઈને હીરાના ઉદ્યોગને કોઈ અસર નહીં પહોંચે. તેમણે ઉમેર્યું હતું કે ઓસ્ટ્રેલિયા, રશિયા સહિતના દેશોમાં રફ હીરાનો પર્યાપ્ત જથ્થો હોવાથી હીરાના ઉદ્યોગકારોને ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક ઇફેક્ટ છે, કેટલો ફેલાય છે, આવતા દિવસોની અંદર જ્યારે એક પાકું જજમેન્ટ થશે ત્યારે જ ખબર પડી શકે કે રફ સપ્લાયની અંદર કેટલી મુશ્કેલી ઊભી થશે. પરંતુ એની સામે અત્યારે રશિયા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની અંદર જે અવેલેબિલિટી માલની છે ત્યાંથી તો કન્ટિન્યુટી મળી રહે છે. સાથે સાથે ટ્રાવેલિંગ નહીં થઈ શકે, પરંતુ સ્થાનિક લેવલ ઉપર ત્યાંના માઇનિંગ જો ચાલુ રહે તો પણ ભારતની પોલિશિંગ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કોઈ પ્રોબ્લેમ નડશે નહીં. રાજ્યમાં ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળાઓ કોરોના બાદ શરૂ થઈ ચૂકી છે. જોકે કોરોનાના જોખમને જોતા રાજ્યમાં હજુ સુધી મધ્યાહન ભોજન ફરી શરૂ નથી કરવામાં આવ્યું. ત્યારે નર્મદાના શિક્ષકો પોતે બાળકોને બિસ્કિટ અને ચવાણું આપીને ઉમદા કામગીરી કરી રહ્યા છે. આ દ્રશ્યો નર્મદા જિલ્લાના કલી મકવાણા ગામની પ્રાથમિક શાળાના છે, જ્યાં નાના નાના ભૂલકાઓના હાથમાં બિસ્કિટ સહિતના નાસ્તાના પેકેટ્સ જોવા મળી રહ્યા છે. દેશભરમાં કોરોના વાયરસ આવ્યા બાદ મધ્યાહન ભોજન બંધ કરાયું છે. સંક્રમણ વધવાના ભયના કારણે હજુ પણ શરૂ નથી કરાયું. જોકે નર્મદા જિલ્લામાં લોકો શ્રમિકો અથવા ખેતી કરી જીવન ગુજારે છે. એવામાં સવારે ઉઠીને કામમાં વ્યસ્ત થઈ જતા હોવાથી બાળકો ભૂખ્યા શાળાએ પહોંચે છે. એવામાં બાળકો ભૂખ્યા ન રહે અને શાળાએ આવવા પ્રેરાય એ માટે અહીંના શિક્ષકો પોતે જ બાળકોને નાસ્તો પૂરો પાડી રહ્યા છે. એ સ્કૂલ તરફથી અને સાહેબો તરફથી બિસ્કિટ આપે અને એ બિસ્કિટની આશાએ જ છોકરાઓ આવે છે. અને આ મધ્યાહન યોજના બંધ છે એને લીધે આખા સ્કૂલમાં 50% ઘટ અડધા છોકરાઓ આવતા નથી. કારણ કે અમારા લોકોને શું હોય, સવારમાં વહેલા ઉઠી અને કામકાજે જવાનું હોય, તો સવારમાં પાણી ભરવાનું હોય, વાસણ હોય, આ હોય તે કરી અને વહેલા કામે જતા રહે. એટલે 80% તો નાસ્તા વગર જ આવે છોકરાઓ. ગામડાના વાલીઓ સામાન્ય રીતે ખેત મજૂર સાથે જોડાયેલા છે અને સવારથી જ્યારે ખેતીમાં જોડાઈ જતા હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાધા વિના સ્કૂલમાં આવી જતા હોય છે. તો આવા સમયે શિક્ષકોની ઉદારતાને કારણે આજે સંખ્યા વધી રહી છે. કુપોષણ દૂર થાય અને બાળકો શાળા તરફ આકર્ષાય એ માટે દેશભરમાં મધ્યાહન ભોજન યોજના ચાલે છે. જોકે કોરોના આવ્યા બાદ સંક્રમણ ટાળવા માટે તેને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અધિકારીઓનું કહેવું છે કે સરકારના આદેશ બાદ તરત જ આ યોજના શરૂ કરાશે. જ્યારથી કોરોના કાળ સ્ટાર્ટ થયો હતો ત્યારથી સરકારશ્રીએ છોકરાઓના જે કોરોના સમયમાં સંક્રમણ ના ફેલાય એને રીતને ધ્યાને રહીને તે સમયથી જ બંધ છે. અને સરકારશ્રીની જ્યારે નવી સૂચના આવશે ચાલુ કરવા માટે ત્યારે ચાલુ કરવામાં આવશે. હાલ તો નર્મદાના શિક્ષકો જે કામગીરી કરી રહ્યા છે તે ખરેખર પ્રેરણાદાયી અને ઉમદા છે. ભાવિ પેઢીને શિક્ષણ સાથે ઓતપ્રોત રાખવા થઈ રહેલા પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં રાજ્યનું સૌથી મોટું ભોજનાલય બનવા જઈ રહ્યું છે. કષ્ટભંજન હનુમાનજીના દર્શને આવતા હજારો શ્રદ્ધાળુઓ એક સાથે પ્રસાદ લઈ શકશે.
श्री रामचंद्र कृपालु भज मन हरन भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। આ દ્રશ્યો સાળંગપુરના છે, જ્યાં કષ્ટભંજન મંદિર પરિસરમાં 7 એકરમાં ચાલી રહ્યું છે ભોજનાલયનું નિર્માણ કાર્ય. ભોજનાલય તૈયાર કરવા માટે 300 જેટલા શ્રમિકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે દિવાળી સુધીમાં ભોજનાલય બનીને તૈયાર થઈ જશે. ભોજનાલય માટે 2,30,000 સ્ક્વેર ફૂટ બાંધકામ કરાશે. નિર્માણ માટે ઇન્ડો રોમન ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. અહીં એક સાથે 5,000 શ્રદ્ધાળુઓ એક સાથે બેસીને મહાપ્રસાદનો લાભ લઈ શકશે. ભોજનાલયમાં 4 ડાઇનિંગ હોલ હશે, જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110 બાય 278 ફૂટનો છે. આ ઉપરાંત વીઆઈપી, વીવીઆઈપી ડાઇનિંગ હોલ પણ નિર્માણ થઈ રહ્યા છે. ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગ અને અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં 85 રૂમ બનાવવામાં આવ્યા છે. 60 બાય 100 ફૂટનું વિશાળ રસોડું છે. રસોડાની ખાસિયત એ છે કે રસોઈ બનાવવા માટે ડાયરેક્ટ ગેસ, અગ્નિ કે વીજળીનો ઉપયોગ નહીં થાય. તે 2.5 લાખ સ્ક્વેર ફીટની અંદર મોટું ભોજનાલય છે અને એની અંદર મશીનરીઓ પણ અત્યંત આધુનિક લાગવાની છે. એનું ખૂબ તડામારની અંદર કામ ચાલી રહ્યું છે. જે આવનારા દિવાળીના પહેલાં જે પાટોત્સવ આવતો હોય છે દાદાનો, ત્યારે એનું અનાવરણ ખુલ્લું મૂકવામાં આવશે. મંદિર પરિસરમાં હાલ પણ દિવસ રાત ભોજનાલય ચાલે છે, પરંતુ દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી નવું અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ ભોજનાલય બનાવાઈ રહ્યું છે, જેથી વિવિધ ઉત્સવો દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે, અનેક શ્રદ્ધાળુઓને કોઈ કષ્ટ ન પડે. આ ભોજનાલય બનાવવા માટે અંદાજે 40 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છમાં રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. ડોમેસ્ટિક પ્રવાસીઓ માટે રણોત્સવ હાઉસફુલ છે. જો કે કોરોનાને લઈને વિદેશી પ્રવાસીઓ હજુ સુધી રોકાયા નથી. શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, હે વર્ષે તો વાગડ ભલો ને પાંજો કચડો બારે માસ. ટુરિઝમનું હબ બની ગયેલા રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. @રણોત્સવના રંગના થીમ પર આયોજિત આ રણોત્સવમાં પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. 2006થી શરૂ થયેલા રણોત્સવનું 13મું વર્ષ છે. સફેદ રણને નિહાળવા દેશ વિદેશથી પ્રવાસીઓ કચ્છમાં આવે છે. આહલાદક કુદરતી સૌંદર્ય અને સમી સાંજનો ઢળતો સૂરજ નિહાળવાનો લાહવો પ્રવાસીઓ અચૂક લે છે. बुकिंग जो है अभी हज़ारों की संख्या में हो चुकी है और आगे भी हो रही है. और जैसे फुल मून है आगे की डेटों में, उसमें भी बुकिंग परसेंटेज बहुत अच्छा है. इस बार कौन सी थीम पर रणोत्सव शुरू हुआ? इस बार थीम, जैसे पिछली बार थीम थी रण की कहानियाँ, तो कहानियों के भी अपने एक रंग होते हैं. तो इस बार हम लोगों ने थीम को रखा है #रण के रंग. આ વખતે પ્રવાસીઓને રણોત્સવમાં ગ્રામ્ય સંસ્કૃતિ, આકર્ષક દેશી ભૂંગા, આ ઉપરાંત ટેન્ટ સિટીમાં કલ્ચર કાર્યક્રમો, એડવેન્ચર ક્લબ, પ્રવાસીઓ માટે અલાયદી બેઠક વ્યવસ્થા તેમજ જમવા માટેનું એક સૌથી મોટું ડાઇનિંગ હોલ આકર્ષિત કરી રહ્યું છે. હાલ રણોત્સવ પ્રવાસીઓથી હાઉસફુલ છે. वाइट रन के बीच में जो टेंट सिटी खड़ा करने में आया है, वहाँ पे जिस मेहनत से लोग सुबह से शाम तक हम लोग के कंफर्ट का ध्यान रख रहे हैं, ये कोशिश कर रहे हैं कि यहाँ पे भी सारी सुविधाएं हमें मिले, तो वो लाजवाब है.